સરકારી પરીક્ષા કોઈ પણ હોય, યુપીએસસી હોય, જીપીએસસી હોય કે પછી એસએસસી હોય, દરેકમાં જે એક કોમન સબ્જેક્ટ છે એ છે ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સ પૂછાતું નથી. એટલે અહીંયા હવે પહેલી વાત એ આવે છે કે ઇકોનોમી અને ઇકોનોમિક્સ વચ્ચેનો ફરક શું છે. ઇકોનોમિક્સનો મતલબ એ થાય છે કે આપણે રૂલ્સ અને રેગ્યુલેશન્સ સમજવા, કોના? માર્કેટના. અને એને સમજ્યા બાદ કેવી રીતે માર્કેટને અપલિફ્ટ કરવું તેની વાત કરવી. અને જો ઇકોનોમીની વાત કરીએ તો એ સ્પેસિફિક સ્ટેટસ છે. સ્ટેટસ કોઈ પણ હોઈ શકે છે. સ્ટેટસ ઇકોનોમિક કન્ડિશન દેશની હોઈ શકે છે, ઇકોનોમિક કન્ડિશન તમારી પોતાની હોઈ શકે છે, ઇકોનોમિક કન્ડિશન કોઈ એક જિલ્લાની હોઈ શકે છે, ઇકોનોમિક કન્ડિશન કોઈ પણ એક શોપની હોઈ શકે છે. તો જ્યારે આપણે વાત કરીએ છીએ કે ઇન્ડિયન ઇકોનોમી, ત્યારે આપણે સૌથી પહેલાં વાત કરીએ છીએ કે ભારતની અર્થતંત્ર, ઓકે, ભારતનું અર્થતંત્ર હાલ કઈ રીતે ચાલી રહ્યું છે, ભારતમાં કઈ રીતે પૈસા આવી રહ્યા છે, કઈ રીતે એનો ખર્ચ થઈ રહ્યો છે, ખર્ચ કોણ કરે છે? સરકાર કરે છે. શું કરે છે? વિકાસના કામ કરે છે. તો આ બધો જે ખર્ચ થઈ રહ્યો છે એમાં પ્રાયોરિટી કોને આપીએ છીએ? કોઈ એક ફાધર પાસે બે ચોઈસ હોય કે એક ફોન લાવો અને બીજું કે તેના છોકરાની ફીસ ભરવી, તો તમે જ બોલો ને કે એ શું કરશે? એના છોકરાની ફી પહેલાં ભરશે અને ફોન પછી લાવશે. આ થઈ પ્રાયોરિટી. એવી રીતે દેશની પણ પ્રાયોરિટી છે. દેશની પ્રાયોરિટી શું હોઈ શકે? દેશની પ્રાયોરિટી હોઈ શકે કે સૌથી પહેલાં એજ્યુકેશન, કે ફૂડ, હેલ્થ, આ બધી દેશની ટોપ નોચ પ્રાયોરિટી છે. ત્યારે આપણે એક વસ્તુ હવે ક્લિયર થઈ જાઓ કે તમારે ઇકોનોમિક્સ ભણવાનું નથી, કારણ કે તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ સાયન્સના છે કે જે લોકો 11-12 ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ ભણ્યા છે. ઘણા બધા સ્ટુડન્ટ આર્ટ્સવાળા છે કે જેમણે કદાચ ઇકોનોમિક્સ આવતું નહોતું, એમને પોલિટિકલ સાયન્સ ઓપ્ટ કરેલું હતું. તો આ સૌ વિદ્યાર્થીઓને અમે કહેવા માંગીએ છીએ કે તમારે ઇકોનોમિક્સ ભણવાની નથી, એ આ તમારી રાહત છે. અને સાથે જ સાથે આપણે ઇન્ડિયન જે સિસ્ટમ છે, મોનેટરી સિસ્ટમ છે, એ આપણે જોવાની છે. ઓકે, તો આઈ હોપ આ જે ક્વેશ્ચન છે એ તમારો ક્લિયર થયો હશે કે ઇકોનોમિક્સ એટલે શું અને ઇકોનોમી એટલે શું. ઇકોનોમી એટલે એનું એક ઇકોનોમિક સ્ટેટસ કે શું છે, કઈ રીતે છે. અને ઇકોનોમિક્સ એટલે લાઈક અ સાયન્ટિસ્ટ. જેવી રીતે એક સાયન્ટિસ્ટ છે એ સૌથી પહેલાં પૈડાનું નિર્માણ કર્યું, ત્યારબાદ સાયકલ આવી, આપણે ઓર આગળ ગયા, બાઇક આવ્યા, આપણે ઓર આગળ વધ્યા, કાર આવી, આપણે ઓર આગળ વધ્યા, સ્પોર્ટ્સ કાર આવી, ઓકે, આપણે ઓર આગળ વધ્યા, પ્લેન આવ્યા, આપણે ઓર આગળ વધ્યા, જેટ પ્લેન આવ્યા. તો આ બધું શું છે કે આપણે નિરંતર અપલિફ્ટ થઈ રહ્યા છે. કઈ રીતે? વિથ ધ હેલ્પ ઓફ લો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓર મે બી ધી ટેનેટ્સ ઓફ ધી સાયન્સ. સેમ વે જ્યારે આપણે ઇન્ડિયન ઇકોનોમીની વાત કરીએ છીએ તો વાત એવી છે કે જે આપણે માર્કેટના રૂલ્સ અને રેગ્યુલેશન સમજવાના છે અને માર્કેટને કઈ રીતે અપલિફ્ટ કરવું, કઈ રીતે પૈસો વધારે ફરતો કરવો, કઈ રીતે જન સુધી પૈસો આવે એની વાત કરવી, એ છે ઇકોનોમિક્સ. અને ઇકોનોમીમાં આપણે જસ્ટ ખાલી આપણે કન્ડિશન જોવાની છે. તો હવે થોડું ઓર આગળ વધીએ કે હવે થોડું ઇમેજિન કરીએ. ધારો કે કોઈ એક ઘર છે, ઘરમાં મોસ્ટલી ફાધર વધારે કમાતા હોય છે, મધર, અમુક ઘરમાં જો મધર પોતે સારું એવું ભણેલા ગણેલા હોય અથવા પછી એમની પાસે પણ કોઈ સ્કિલ હોય તો એ પણ કંઈક ને કંઈક ઇન્કમ જનરેટ કરતા હોય છે, મતલબ એ પણ શું છે, કમાતા હોય છે. વાત હવે એમ છે કે ઘરમાં કોઈ એક જગ્યાએથી પૈસો આવતો હશે અને ઘરના પણ પોતાના ખર્ચ હશે. તેવી જ રીતે દેશની પણ પોતાની એક ઇન્કમ છે અને દેશના પણ પોતાના ખર્ચ છે. આ બધું આપણે હવે જોઈશું
કે આ બધું થાય છે કઈ રીતે. ઓકે, તો હવે થોડું ઓર આગળ વધી જઈએ કે સપોઝ કરીએ ભારત દેશ છે. ભારત દેશમાં ઘણા બધા બિઝનેસ ચાલે છે. આપમાંથી ઘણા બધા લોકોના ફાધર બિઝનેસમેન હશે, ઘણા લોકોના ફાધર ખેતી કરતા હશે, ઘણા લોકોના ફાધરને પોતાની ઇન્ડસ્ટ્રીઝ હશે, ઘણા બધાના ફાધર ડૉક્ટર હશે, ઘણા બધાના ફાધર લોયર હશે, ઘણા બધાના ફાધર એન્જિનિયર હશે, અને ઘણા બધાના ફાધર મે બી હું એવું માની શકું કે બ્યુરોક્રેટ્સ, સરકારી ઓફિસર હશે. વાત એવી છે કે આટલા બધા બિઝનેસીસ છે, અને જો બિઝનેસીસનું લિસ્ટ બનાવવા જઈએ ને તો કદાચ આપણે ઓન પેપર ના બનાવી શકીએ. એટલા માટે આપણે જેટલા પણ બિઝનેસ છે એનું આપણે કેટેગરાઇઝેશન કરી દીધું છે. કઈ રીતે કેટેગરાઇઝેશન કરી દીધું છે કે સૌથી પહેલા એવા બિઝનેસીસ કે જે નેચર ઉપર ડિપેન્ડ છે. ઓકે, પર્ટિક્યુલર સીધા નેચર ઉપર ડિપેન્ડ છે. કઈ રીતે? જેમ કે એગ્રીકલ્ચર, ફિશિંગ. ઓકે, કેમ? કારણ કે આપણે બીજ વાવી શકીએ છીએ, આપણે બીજને ઉગાડવા નથી જઈ શકતા. ઉગાડે તો કુદરત છે, ઈશ્વર છે. ઓકે, નેચર છે. તો ફર્સ્ટ જે છે એ છે પ્રાઇમરી સેક્ટર, અને પ્રાઇમરી સેક્ટરમાં ઓકે એવી વસ્તુઓ છે કે જેમાં પર્ટિક્યુલર નેચર ઉપર ડિપેન્ડન્ટ છે. સેકન્ડરી સેક્ટર એ છે કે જે મશીન પર ડિપેન્ડન્ટ છે. ઓકે, શું છે? મશીન પર ડિપેન્ડન્ટ છે. હવે એમાં શું આવે? જેમ કે ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ, જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ છે જે મશીન ઉપર ડિપેન્ડન્ટ છે, ઓકે, એ બધી શું થઈ ગઈ? સેકન્ડરી થઈ ગઈ. આને ગુજરાતીમાં કહેવાતું હોય છે પ્રાથમિક ક્ષેત્ર. શું કહેવાતું હોય છે? પ્રાથમિક ક્ષેત્ર. આને કહેવાતું હોય છે દ્વિતીય ક્ષેત્ર. ઓકે, આને કહેવાતું હોય છે દ્વિતીય ક્ષેત્ર. ત્યારબાદ એવું સેક્ટર કે જ્યાં સ્કિલ મેટર કરે છે. ઓકે, લાઈક કે બેંકમાં પૈસા તો છે જ છે, પણ બેન્કિંગ કરવું બી એક સ્કિલ છે. અથવા પછી ઓર વાત કરું તો કોઈ એક લોયરનું શું છે કે એની પાસે એને મશીનરીની જરૂર નથી, એને એના નોલેજની જરૂર છે. ડોક્ટર, ઓકે, એક લોયર, એક ડોક્ટર, તેમને પોતાના નોલેજની જરૂર છે, પોતાના સ્કિલની જરૂર છે, અને તે તેમનો બિઝનેસ સારી રીતે ચલાવે છે. ટીચર પણ ગણી શકો, ટીચરને એમના નોલેજની જરૂરત છે. તો આ થયું થર્ડ, દેટ ઇઝ ટર્શિયરી સેક્ટર. ત્યારબાદ આવે છે ફોર્થ. હવે દેખો, થર્ડ અને ફોર્થમાં કંઈ એટલો બધો ઝાઝો ડિફરન્સ નથી, પણ અહીંયા કામ થાય છે, અહીંયા રિસર્ચ થાય છે. ઓકે, જે રિસર્ચ થાય છે તેને આપણે ક્વોટરનરી સેક્ટર કહીએ છીએ. બરાબર? તો આઈ હોપ કે આ બંને ઓલમોસ્ટ જોવા જઈએ તો એક સેક્ટર છે. ત્યારબાદ આવે પંચમ ક્ષેત્ર. કદાચ આપમાંથી કોઈ કોમર્સ વાળા હશે તો તમે લોકો આ 3 ભણ્યા હશો. બરાબર? અને આ એડવાન્સ લેવલ છે કે ફોર્થ સેક્ટર અને ફિફ્થ સેક્ટર. ફિફ્થ સેક્ટર શું છે કે જ્યાં ડિસિઝન મેકિંગ થાય છે. ઓકે, લાઈક ગવર્મેન્ટ લીડર્સ, જજ ઇન કોર્ટ, CEO ઇન ફેક્ટરીઝ, અને પોલિસી મેકર્સ લાઈક બ્યુરોક્રેટ્સ. તો વાત હવે એવી છે કે જે લોકો ડિસિઝન મેકર્સ છે એમને 5મા ક્ષેત્રમાં આપણે ગણીએ છીએ. અને આવી રીતે આપણે જેટલા પણ રોજગારીના ક્ષેત્ર છે આપણે એમને ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા. હવે આપણે અલગ નહીં કહીએ કે મારે ફેક્ટરી છે, ટીચર છે, લોયર છે કે કોઈ પણ છે. આપણે હવે સીધું જ કહીશું કે પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર, ટર્શિયરી સેક્ટર, ક્વોટરનરી સેક્ટર અને ક્વિનરી સેક્ટર. ગુજરાતીમાં વાત કરું તો પ્રથમ ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર, તૃતીય ક્ષેત્ર, ચતુર્થ ક્ષેત્ર અને પંચમ ક્ષેત્ર. ઓકે, પ્રાથમિક ક્ષેત્રમાં એવી વસ્તુઓ, એવા રોજગાર કે જે આપણા નેચર ઉપર ડિપેન્ડન્ટ છે. દ્વિતીયમાં એવા રોજગાર કે જ્યાં મશીનરીનો ઉપયોગ થાય છે. તૃતીય ક્ષેત્ર કે જ્યાં સ્કિલ મેટર કરે છે. ચતુર્થ ક્ષેત્ર જ્યાં રિસર્ચ મેટર કરે છે. અને પંચમ ક્ષેત્ર જ્યાં ડિસિઝન મેકિંગ મેટર કરે છે. તો આઈ હોપ કે તમે અન્ડરસ્ટેન્ડ થયા હશો. કારણ કે આપણે જ્યારે આ બધી વાત કરીએ છીએ ત્યારે આપણે ઇકોનોમીની વાત કરીએ. ઓકે, આપણે અર્થતંત્રની વાત કરીએ છીએ. આપણે જે આસપાસ જોઈએ છે એ બધું જ છે. તમે આસપાસ આજ સુધી મોટા થયા, તમે ભણ્યા,
હવે તૈયારી કરો છો, તો તમારી આસપાસની જેટલી પણ વસ્તુઓ છે જે તમે અત્યાર સુધી જોઈ, કે આજ સુધી કદાચ 1-2 વાર બહુ એવું બન્યું હશે કે તમે દુકાને ગયા અને તમને કોઈ વસ્તુ મળી ગઈ અને સામે પૈસા માંગવામાં ના આવ્યા. એમાં 2 કારણ હોઈ શકે. કાં તો તમે બહુ નાના હશો, ઓકે, અને કાં તો એ દુકાન તમારા કોઈ સગાવાલાની હશે અથવા તમારી પોતાની હશે. બાકી નોર્મલ કન્ડિશન શું છે કે તમે જ્યારે બી કોઈ દુકાને જાઓ છો તો ત્યારે તમને કોઈ વસ્તુ આપવામાં તો આવે છે, પણ સામે આપણે બી એમને કંઈક આપવું પડે છે, અને એ છે પૈસા. ઓકે, તો આ જે બધા મોનેટરી વ્યવહાર છે, નાણાકીય વ્યવહાર છે, એ આજે આપણે આ સિરીઝમાં સમજીશું. તો આઈ હોપ હવે આ વસ્તુ તમારી ક્લિયર થઈ ગઈ હશે. હવે થોડું આગળ જોઈ લઈએ કે ઘણા બધા એવા મહાનુભાવ થયા કે જેમણે અર્થતંત્રમાં બહુ મોટું યોગદાન આપ્યું. જેવા કે આપણે જો ભારતની વાત કરીએ તો ભારતમાં પહેલા આપણે કહીશું કે ઘણા બધા રાજાઓ, ઓકે, કારણ કે એ લોકોએ પોતાનું સામ્રાજ્ય ચલાવ્યું. હવે જેવી તેવી રીતે તો સામ્રાજ્ય ચાલતું નથી. મૌર્ય જે રાજા અશોકની વાત કરીએ તો રાજા અશોકનું શાસન તો આજના જમ્મુ એન્ડ કાશ્મીરથી લઈને નીચેના કર્ણાટકા સુધી એમનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. આ સાઈડ વિયેતનામ સુધી એમનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. આ સાઈડ જોવા જઈએ તો છેક ઈરાન, ઈરાક સુધી એમનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. તો આટલું મોટું સામ્રાજ્ય ચલાવવું એ એક ચેલેન્જિંગ વસ્તુ છે, અને આ સામ્રાજ્ય એમણે એ વખતે ચલાવ્યું હતું. મતલબ વાત એવી છે કે એ વખતે એમને કોઈ એક બહુ મોટું શું છે કે સ્કોલર જોઈએ, અથવા તો પછી એમનામાં પોતાનામાં સ્કિલ હોય. તો ઘણા બધા રાજાઓ એવા હતા કે જેમણે ઇકોનોમી ચલાવી. બીજા સ્કોલર્સની વાત કરું તો વન ઓફ ધેમ ધેટ ઇઝ કૌટિલ્ય. પણ શું તમને ખબર છે કે 1909ની પહેલા, ઓકે, જ્યાં સુધી આપણા ભારતના એક સ્કોલરે આપણને કૌટિલ્યની પરિચય ના કરાવ્યો, ત્યાં સુધી આપણને ખબર ન હતી કે કૌટિલ્ય જેવા કોઈ માણસ થયા જેમણે એક અર્થશાસ્ત્રનો બહુ સારો એવો ગ્રંથ લખ્યો, જે આજે પણ શું છે કે આપણને ઇન્સ્પાયર્ડ કરે છે. ત્યારબાદ આપણે ભારતના એક વન ઓફ ધી સ્કોલરની વાત કરીએ, અમર્ત્ય સેન સાહેબની. તો એમને નોબેલ પ્રાઇઝ મળેલો કારણ કે એમણે કામ કરેલું વેલફેર ઇકોનોમિક્સ ઉપર. ઓકે, ત્યારબાદ કેન્સની વાત કરીએ તો કેન્સ સાહેબ એ હતા કે જેમણે મેક્રો ઇકોનોમિક્સ પર ધ્યાન આપેલું. મેક્રો અને માઇક્રો બંને વસ્તુ છે. એક છે મેક્રો, બીજું છે માઇક્રો. માઇક્રોનો મતલબ થાય કે આપણા જે ઘર છે એ લેવલનું, અને મેક્રોનો મતલબ થાય દેશના લેવલનું. ઓકે, આપણે આગળની સિરીઝોમાં જોઈશું કે કઈ રીતે વર્લ્ડ બેંકની સ્થાપના થઈ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ શું છે, ઓકે, વર્લ્ડ બેંક કઈ રીતે કામ કરે છે, એ બધું જ આપણે આગળ જોઈશું. One of the pioneer person in the history of economics, and that is the Adam Smith. એમની એક બુક લખી હતી એમણે, ધી વેલ્થ ઓફ નેશન. આના પરથી ઘણી બધી વખત ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે ઇનવિઝિબલ હેન્ડ શું છે, ઇનવિઝિબલ હેન્ડ શું છે કે જે ઇકોનોમી ચલાવે છે. તો એડમ સ્મિથનું માનવું હતું કે આપણે ઇકોનોમીને લિબરલ કરી દેવી જોઈએ. કેવી કરી દેવી જોઈએ? લિબરલ કરી દેવી જોઈએ. લિબરલનો મતલબ શું થાય કે સરકાર જેટલું ઇકોનોમી પર ઓછું ધ્યાન આપે એટલું સારું. ઓકે, આમ તો આ એક એવી વસ્તુ છે કે જેને સરકારનું વર્ચસ્વ જરૂરી બી છે અને ખૂબ વર્ચસ્વ પણ જરૂરી નથી. તો આ વસ્તુ કોણે કહી હતી? એડમ સ્મિથ સાહેબે કહી હતી. ઓકે, ઇનવિઝિબલ હેન્ડ. એને એ કહેતા હતા એમની લેંગ્વેજમાં લાઝેઇઝ ફેર. ઓકે, શું કહેતા હતા? લાઝેઇઝ ફેર. તો આઈ હોપ કે આપને થોડું ઘણું અત્યારે આઈડિયા આવ્યો હશે. તમારામાંથી ઘણા બધા મિત્રો અમે સમજીએ છીએ કે એન્જિનિયર હશે, ઘણા બધા આર્ટ્સવાળા હશે, ઘણા બધા ડિપ્લોમાવાળા હશે, અને એમને એવું થતું હશે કે ઇકોનોમી ખબર જ નથી પડતી. તો મિત્ર, ઇકોનોમીને ખબર પાડવા કરતાં જોવો એ વધારે સારું છે. તમે જે તમારી આસપાસ જોવો છો કે અત્યારે આજે આ વિડીયો એપ્રિલ 2026ના રોજ રેકોર્ડ થઈ રહ્યો છે, તો અત્યારે જે ક્રૂડ ઓઇલ કહીએ એની અછત સર્જાવાની સ્થિતિ છે, કારણ કે અમેરિકા, ઇઝરાયલ અને સામે પક્ષે ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું છે. મેક્સિમમ જે આપણું ક્રૂડ આવે છે
ત્યાંના ગલ્ફમાંથી આપણને વધારે ક્રૂડ મળે છે અને ત્યાંથી હવે આવતું બંધ થઈ ગયું, તો હવે શું થશે કે હવે થઈ શકે છે કે આપણી પાસે અછત સર્જાય. એટલે જો અછત સર્જાય તો એનો મતલબ કે સરકાર એને બંધ કરી શકે છે. એટલે જ અત્યારે કહેવાય છે કે લોકડાઉન થવાની પરિસ્થિતિ છે. પરંતુ જોઈએ આગળ સરકાર શું કરે છે. તો ઇકોનોમીને જોવાની જરૂર છે. ઇકોનોમી જો તમારી પોતાની પણ એક ઇકોનોમી છે. કઈ રીતે? જો તમે તમારા ઘરમાં રહો છો તો તમારા ફાધર તમને દર મહિને કંઈક હાથ ખર્ચી આપે છે, એમાંથી તમે તમારા બધા ખર્ચા નીકાળો છો. ઓકે, અને ક્યારેક પૈસા પૂરા પણ થઈ જાય તો તમે તમારા ફાધર પાસે આઈ થિંક બીજી વખત માંગવા નથી જતા, તમે ચલાવી લો છો, કોઈ એક વસ્તુમાં સેક્રિફાઈસ કરી લો છો. તો વાત એમ છે કે આ તમારી ઇકોનોમી છે, આ તમારું અર્થતંત્ર છે, તમારી સિસ્ટમ આ રીતે ચાલે છે, તમારું ઇકોનોમિક સ્ટેટસ આ છે. ઓકે, અને આપણે સરકારી તૈયારી પણ કેમ કરી રહ્યા છે? કારણ કે જો સરકારી તૈયારી કરીશું તો સરકારી નોકરી મળશે, અને સરકારી નોકરી મળશે તો સારા એવા રૂપિયા મળશે, અને રૂપિયા મળશે તો ઘર સારું એવું ચાલી શકશે. ઓકે, તો વાત એમ છે કે ઇકોનોમીને જોવાની જરૂર છે, અને આ જે ઇકોનોમી છે ઓકે એના આ રીતે આટલા પેરામીટર્સ આપણે ડિસ્ટ્રીબ્યુટ કર્યું. કેમ? સમજવા માટે. ઓકે, અને ઘણા બધા લોકોએ ઇકોનોમિક્સમાં આ બધું કામ કર્યું. તો આજના દિવસ માટે આટલું રાખીએ છીએ. આવતી વખતે ફરીથી એડવાન્સ ઇકોનોમિક્સ સાથે જીડીપી શું છે, જીએનપી શું છે, ઓકે, એનડીપી શું છે, એનએનપી શું છે, નેશનલ ઇન્કમ શું છે, એટલે કે માથાદીઠ આવક શું છે, એ સૌ કોઈની આપણે ચર્ચા કરીશું. ધન્યવાદ.